સોમવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવરાત્રિના દિવસોમાં વિવિધ મંદિરોમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ સાથે જ માતાજીની પૂજા અર્ચનામાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ફૂલહાર સહિતના ભાવમાં પણ વધારો નોંધાયો છે। સુરતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગલગોટાના ભાવ વધ્યા છે। ગલગોટાનો ભાવ પહોંચ્યો છે 800 થી લઈને 900 રૂપિયા સુધી। ભાવ વધારા સામે વીઘા દીઠ 4000 છોડ પણ તૈયાર થયા છે, જેથી ખર્ચ સાથે જ પ્રમાણે ભાવ પણ યથાવત રહે તો ખર્ચ કરતા બમણું વળતર ખેડૂતો ગલગોટાના ફૂલની ખેતીમાં મેળવવાની આશા સેવાઈ રહ્યા છે। વીસ વીઘામાં ગલગોટાનું વાવેતર કરેલું છે અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલું છે। હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ, પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર, તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે। અને આવનારા ખેડૂત ભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે ગલગોટાનું વાવેતર કરો, સારું ઉત્પાદન મળી શકે। હું આ ગલગોટાની ખેતી કરું છું। સિઝનની ગલગોટાની ખેતી છે। નવરાત્રિ, દિવાળી ને દશેરા અને એના સંધાનમાં ખેતી કરી છે ને અંદર મેં શેરડી બી રોપી દીધેલી છે ને ગલગોટાની માર્કેટમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે। સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે, એમાં જીવાત ને એ બધું લાગતું નથી।